નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતીની પર્યાપ્તતા એટલે કે ડેટા સફિશિયન્સીના પ્રશ્નો જોઈશું તથા તેની સમજ પણ પ્રાપ્ત કરીશું। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો માહિતીની પર્યાપ્તતા એટલે કે ડેટા સફિશિયન્સી। તો ડેટા સફિશિયન્સી એટલે શું? એટલે કે માહિતીની પર્યાપ્તતા એટલે શું? જે ડેટા સફિશિયન્સી છે તેમાં તમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નને અનુરૂપ તમને વિધાનો આપવામાં આવેલા હોય છે। આપને જે પ્રશ્ન છે તમારે કાળજીપૂર્વક વાંચવાનો છે અને જે તમને વિધાનો અથવા તો નિવેદનો જે આપવામાં આવેલા હોય છે એ 1, 2 અથવા 2થી વધારે પણ હોઈ શકે। તો જે આ વિધાનો છે જે તમને આપવામાં આવેલા છે અને જે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, ઉદાહરણ તરીકે ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો આ પ્રશ્ન છે। હવે આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ ક્યારે મળશે? જ્યારે તમને વિધાનોમાં તેની લંબાઈ આપવામાં આવેલી હોય। તો લંબાઈ 23 આપવામાં આવેલી હોય તો તમને ચોરસનું ક્ષેત્રફળ મળી જશે। તો અહીંયા આપણને ફક્ત એ જોવાનું છે કે તમને જે વિધાન આપવામાં આવેલું છે, શું તે વિધાન જે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે જવાબ આપવા માટે પૂરતો છે કે નહીં? હા, જો તમને લંબાઈ આપેલી હશે તો તમે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો છો। તો ફક્ત તમારે તે જ જોવાનું છે કે તમને જવાબ મળી શકશે કે નહીં। ધારો કે તમને પ્રથમ વિધાન પરથી જવાબ મળી જાય છે તો તે જવાબ આપવા માટે પૂરતું છે, તે તમારો ઓપ્શન સાચો થશે। પ્રથમ વિધાન છે તે આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે। ધારો કે બીજું વિધાન એવું આપેલું હોય કે વ્યાસ બરાબર 12 સેમી, તો જે બીજું વિધાન છે તેના પરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ મળતું નથી, એટલે કે જે બીજા વિધાન પરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવી શકતા નથી, એટલે કે તે જવાબ આપવા માટે પૂરતું નથી। એટલે તમને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે ડેટા સફિશિયન્સીમાં। તો તમારે અહીંયા એ જ ધ્યાનમાં રાખવાનું છે કે તમને પ્રશ્ન શું પૂછવામાં આવેલ છે તે પ્રશ્ન વાંચો। એ પ્રશ્ન વાંચી અને સમજીને તમારે જે વિધાન આપવામાં આવેલા છે પ્રથમ વિધાનને વાંચો। જો પ્રથમ વિધાનથી તમને જવાબ મળી જાય છે તો વિધાન 1 પૂરતું છે અને જો પ્રથમ વિધાનથી જવાબ નથી મળતો તો તમારે પછી આગળ વધવાનું છે બીજા વિધાન તરફ। તો બીજા વિધાન પરથી તમારે જોવાનું છે કે બીજું વિધાન તે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં। વિધાનો આપવામાં આવેલા છે તેને કાળજીપૂર્વક વાંચવાના છે। ડેટા સફિશિયન્સી છે તેમાં તમને કોઈપણ ટૉપિકના પ્રશ્નો પૂછાઈ શકવાની સંભાવના છે। તો પ્રથમ ટૉપિકની વાત કરીએ તો લોહીના સંબંધોના પ્રશ્નો પૂછાય છે। પછી કોડિંગ, ડીકોડિંગ ના પ્રશ્નો પૂછાય છે। પછી સિલોલિઝમના, બેઠક વ્યવસ્થાના, દિશા અને અંતરના, જે રિઝનિંગના કોઈપણ ટૉપિકમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે છે। જે ડેટા સફિશિયન્સીના પ્રશ્નો છે એ તમને ગમે તે ટૉપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકવાની સંભાવના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું અને જે આ પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીંયા સમાવેશ કરેલો છે। પ્રશ્ન છે
નીચેના પ્રશ્નમાં એક પ્રશ્ન અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા 2 વિધાનોનો સમાવેશ થાય છે. તમારે નક્કી કરવું પડશે કે નિવેદનમાં આપવામાં આવેલ ડેટા પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો છે કે બંને વિધાન વાંચો અને જવાબ આપો. તો અહીંયા તમને પ્રશ્ન આપવામાં આવેલ છે અને તેના પરથી વિધાન આપવામાં આવેલ છે. તો જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે પ્રશ્ન, જે વિધાન આપવામાં આવેલ છે, શું તે વિધાન તે પ્રશ્નના જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં તે તમારે જણાવવાનું છે. આગળ આપણે દાખલો ગણીશું. તો પ્રશ્ન છે, ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે? હવે જે પ્રશ્ન આપવામાં આવેલ છે તેના પરથી જે વિધાન આપવામાં આવેલ છે તે હવે આપણે જોઈશું. તો પ્રથમ વિધાન છે, ગોળાનો વ્યાસ 14 સેમી છે. તો અહીંયા પ્રથમ વિધાનમાં આપણને વ્યાસ આપવામાં આવેલો છે 14 સેમી, એટલે કે વ્યાસ બરાબર આપણે ડી તરીકે ઓળખીએ છીએ. હવે ગોળાનું જે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, ગોળાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર 4πr² છે. તો અહીંયા તો આપણને ડી આપેલો છે, આર આપેલો નથી. તો આપણને ખબર છે કે ડી પરથી આપણને આર મળી જાય છે, એટલે કે 14/2 કરીશું. એ 7 દુ 14 થશે. આ 7 છે આપણો શું થઈ જશે? આર થઈ જશે. એટલે 4, 22/7. આર આપણને કેટલો મળી ગયો? 7. એટલે 7 × 7. તો આના પરથી આપણને ગોળાનું ક્ષેત્રફળ મળી જાય છે. તો અહીંયા આપણે છેદ ઉડાડીશું. 7 ઉડી જશે. 22 × 4 એટલે 88 થશે. 88 × 7 બરાબર આપણને જવાબ કેટલો મળી જશે? 7 × 56 વધી પડી 5. 7 × 56, 56માં 5 ઉમેરીશું 61 થશે. 616 સેમી, એટલે કે જે ગોળાનું ક્ષેત્રફળ છે એ પ્રથમ વિધાન પરથી આપણને મળી જાય છે. કેટલું મળી જાય છે? 616 સેમી. પરીક્ષામાં તમારે આ સોલ્વ કરવાનું નથી. અહીંયા ફક્ત તમને સમજ માટે સોલ્વ કરેલ છે. તમારે ફક્ત એ જ જણાવવાનું છે કે શું પ્રથમ વિધાન ગોળાનું ક્ષેત્રફળ શોધવા માટે તે વિધાન પૂરતું છે કે નહીં. અહીંયા આપણને સૂત્ર પરથી જ ખબર પડી જાય છે કે તે પૂરતું છે. તો શું થશે કે વિધાન 1 પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતું છે. એટલે તમારે પરીક્ષામાં આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આ સમીકરણને તમારે સોલ્વ કરવાનું નથી. હવે આપણે બીજું વિધાન જોઈશું. બીજું વિધાન શું કહે છે કે ગોળાનું ઘનફળ 32 સેમી ઘન છે. તો અહીં આપણને ગોળાનું ઘનફળ આપેલું છે. ગોળાના ઘનફળનું સૂત્ર શું થશે? તો આ રીતે લખાશે, ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr ઘન. તો અહીંયા આપણને ગોળાનું ઘનફળ આપેલું છે. કેટલું છે? 32 આપેલું છે. 4/3 પાઈ એટલે 22/7 અને આરનો ઘન. તો 32 3 છે, જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો અંશમાં આવી જશે. આ 7 પણ જમણી બાજુ છે અને છેદમાં છે, ડાબી બાજુ જશે તો અંશમાં આવી જશે, એટલે × 7 ભાગ્યા બાકી શું રહ્યું? આ 4 છે એ જમણી બાજુ છે અને અંશમાં છે, ડાબી બાજુ જશે તો છેદમાં આવશે, એટલે 4 અને × 22 બરાબર આરનો ઘન. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે બીજું વિધાન છે તે પણ ગોળાનું ક્ષેત્રફળ શોધવા માટે શું છે? પૂરતું છે. સમીકરણ આપણે સોલ્વ કરીશું તો આપણને ગોળાનું ઘનફળ મળી જશે. એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. તો આપણો જવાબ કયો થશે? ચેક કરીશું. 1 શું કહે છે? ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પૂરતું છે. પ્રથમ ઓપ્શન આવશે નહીં, એટલે ખોટું થશે. ઓપ્શન બી છે, વિધાન 2 એકલું પૂરતું છે, જ્યારે વિધાન 1 એકલું પૂરતું
નથી, તો આ પણ આવશે નહીં. હવે ઓપ્શન સી જોઈશું. કાં તો વિધાન 1 અને 2 પૂરતું છે. તો હા, તો ઓપ્શન સી છે, એટલે કાં તો વિધાન 1 અને 2 પૂરતું છે. તે આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન: 25મી માર્ચ 1997ના દિવસે કયો વાર હતો? તો અહીંયા આપણને કેલેન્ડરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વિધાન 1 છે, 25 માર્ચ 1996 ગુરુવાર હતો. એટલે આપણને વાર આપવામાં આવેલો છે કે ગુરુવાર હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે જે વિધાન 1 છે તેના પરથી આપણને વાર મળી જશે કે 25મી માર્ચ 1997ના દિવસે કયો વાર હતો તે આપણને ખબર પડી જશે. વિધાન 1 પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. હવે આપણે વિધાન 2 જોઈશું. શું આપવામાં આવેલું છે કે 1 જાન્યુઆરી 1990 એ સોમવાર હતો. તો અહીંયા પણ આપણને વાર આપવામાં આવેલો છે કે સોમવાર હતો. એટલે બીજા વિધાન પરથી પણ આપણને જવાબ મળી શકે છે કે 25મી માર્ચ 1997ના દિવસે કયો વાર હતો તે આપણને જવાબ મળી શકે છે. આ પ્રશ્નમાં આપણે બંને વિધાન પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતા છે. તો આપણે ઓપ્શન પર જોઈશું કે ઓપ્શનમાં શું આપેલું છે. ઓપ્શન એ, વિધાન 1 એકલું પૂરતું છે જ્યારે વિધાન 2 એકલું પૂરતું નથી. તો ઓપ્શન તો આવશે નહીં, કારણ કે બંને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે. હવે ઓપ્શન બી જોઈશું. ન તો વિધાન 1 અથવા 2 પૂરતા છે, તો આ પણ જવાબ આવશે નહીં. હવે ઓપ્શન સી જોઈએ. કાં તો વિધાન 1 અથવા 2 પૂરતા છે. બરાબર છે, એટલે કે અહીંયા શું છે, બંને પૂરતા છે. એટલે વિધાન 1 હશે તો પણ આપણને જવાબ મળી શકશે અને વિધાન 2 હશે તો પણ આપણને જવાબ મળી શકશે. એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ થઈ જશે. એટલે કે ઓપ્શન સી, કાં તો વિધાન 1 અથવા 2 પૂરતા છે, એ આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન: એક સાંકેતિક ભાષામાં સેન્ડનો અર્થ શું છે? એટલે કે કોડ. શાનો કોડ જોવાનો છે? સેન્ડનો. તો અહીંયા વિધાન 1 આપવામાં આવેલું છે કે સાંકેતિક ભાષામાં સેન્ડ ઇઝ કોડને રે સા ગા તરીકે લખવામાં આવે છે. તો આપણે પ્રથમ વિધાનને જોઈએ તો તેના પરથી આપણે જવાબ મળે છે કે નહીં તે ચેક કરીશું કે સેન્ડ ઇઝ કોલ્ડ. તો શું લખેલું છે? રે સા ગા. તો અહીંયા સેન્ડનો કોડ શું હશે તે અહીંયા આપણને પ્રથમ વિધાન પરથી ખબર પડતી નથી. તો આપણે બીજા વિધાન પર જઈશું. તો બીજું વિધાન શું કહે છે કે એ જ સાંકેતિક ભાષામાં મેસ ઇટ કોલ્ડ, એટલે કે મેસ ઇટ કોલ્ડ ને રે જા નો તરીકે લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? રે જા નો. જે બીજું વિધાન છે તેમાં તો આપણને સેન્ડ જ નથી આપવામાં આવેલો. તો સેન્ડનો કોડ શું છે એ બીજા વિધાન પરથી પણ આપણને ખબર પડતી નથી. હવે બંને વિધાનને આપણે એકસાથે ચેક કરીશું. તો અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા સેન્ડ આપવામાં આવેલું છે પ્રથમ વિધાનમાં, પરંતુ બીજા વિધાનમાં તો સેન્ડ નથી. પછી પ્રથમ વિધાનમાં ઇઝ આપવામાં આવેલું છે, બીજા વિધાનમાં ઇઝ પણ નથી. પ્રથમ વિધાનમાં કોલ્ડ છે તો બીજા વિધાનમાં પણ કોલ્ડ છે. આ કોલ્ડ બંને સરખા સરખા છે. હવે જે કોડ આપવામાં આવેલો છે તેમાં જોઈશું શું સરખું જોવા મળે છે. તો અહીંયા રે અને રે, એટલે કે જે રે રે છે એ કોનો કોડ છે? તો એ કોલ્ડનો કોડ જોવા મળે છે, કારણ કે બંને જે વિધાન આપવામાં આવેલ છે તે બંનેમાં કોલ્ડ આપણને આપવામાં આવેલ છે. જો અહીંયા આપણને સેન્ડ બંનેમાં આપવામાં આવેલ હોત અને રે લખવામાં આવેલ હોત તો બંને વિધાન પૂરતા હોત, પરંતુ અહીંયા
સેન્ડ ફક્ત વિધાન 1માં આપવામાં આવેલ છે અને વિધાન 1 પરથી તો તેનો કોડ મળી શકતો નથી અને વિધાન 2 પરથી પણ આપણને તે કોડ મળી શકતો નથી અને આપણે જ્યારે બંનેને એકસાથે જોઈએ છે ત્યારે પણ આપણને તેનો કોડ મળી શકતો નથી. એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને તે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા નથી. તો આપણે ઓપ્શન ચેક કરીશું. તો પ્રથમ ઓપ્શન એ છે કે વિધાન 1 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી. તો આ જવાબ થશે નહીં. પછી વિધાન 1 અથવા વિધાન 2 પર્યાપ્ત છે. ખોટી વાત છે, કારણ કે એક પણ વિધાન પર્યાપ્ત નથી. ઓપ્શન સી જોઈશું. વિધાન 2 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી. તો આ પણ ઓપ્શન આવશે નહીં. ઓપ્શન ડી જોઈએ. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. તો આ વાત સાચી છે, એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે કે ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. એટલે જે આપણો જવાબ છે એ ઓપ્શન ડી થશે. પરીક્ષામાં જ્યારે પણ આવા પ્રશ્ન પૂછાય છે, ધારો કે આપણને કોલ્ડ અને કોલ્ડ જોઈએ છે. જો તેનો આપણને કોડ પૂછવામાં આવ્યો હોત તો શું થઈ જાત? રે રે, એટલે કે સરખા શબ્દ જોવાના કે અહીંયા પણ જો કોડ હતો તો અહીંયા પણ છે કોડ. અહીંયા જ્યારે તેનો કોડ જોઈએ છે તો પણ આપણને મળી જાય છે કે રે રે, એટલે આ તેનો કોડ થાય છે. એટલે આવા પ્રશ્નો આ રીતે સોલ્વ કરવામાં આવતા હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, પારુલ, કાજલ, રતિ, સીતા અને તરુણમાં કોણ સૌથી ભારે છે? તો અહીંયા સૌથી ભારે છે તે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે અને કેટલા વ્યક્તિઓ આપવામાં આવે છે? 5. તો હવે આપણે વિધાન પરથી ચેક કરીશું કે પ્રશ્ન આપવા માટે કયું વિધાન પૂરતું છે. તો પ્રથમ વિધાન છે, રતિ કાજલ અને તરુણ કરતાં ભારે છે. તો લખીશું. શું કહ્યું છે? રતિ કાજલ અને તરુણ કરતાં ભારે છે. એટલે કાજલ અને તરુણ કરતાં શું છે? ભારે છે. પણ સીતા કરતાં હળવી છે. એટલે જે રતિ છે એ સીતા કરતાં હળવી છે, એટલે સીતા ભારે હશે. તો અહીંયા આગળ સીતા આવશે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે શું છે કે પારુલ, કાજલ, રતિ, સીતા અને તરુણમાં કોણ સૌથી ભારે છે? તો અહીંયા આપણને કેટલા વ્યક્તિઓ મળી જાય છે? 1, 2, 3 અને 4. પરંતુ એક બાકી રહે છે. કોણ બાકી રહે છે? પારુલ. તો આપણને ખબર નથી સૌથી ભારે છે કે નહીં. તો જે વિધાન 1 છે તેના પરથી આપણને જવાબ મળી શકતો નથી. હવે આપણે બીજું વિધાન જોઈશું. બીજું વિધાન શું છે કે સીતા સૌથી ભારે નથી. એટલે કે જે સીતા છે એ સૌથી ભારે નથી. પરંતુ બીજા વિધાન પરથી પણ આપણે પ્રશ્નનો જવાબ મળી શકતો નથી, એટલે બીજું વિધાન પણ પૂરતું નથી. હવે આપણે બંનેને એકસાથે જોઈશું કે બંને વિધાન એકસાથે આવવાથી આપણને જવાબ મળી શકે છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ જે પ્રથમ વિધાન છે એમાં સીતા સૌથી ભારે છે અને બીજું વિધાન આપણે જોઈ શકીએ છીએ. શું કહે છે કે સીતા સૌથી ભારે નથી. તો અહીંયા આપણે બંને વિધાનને જો સાથે જોઈએ તો સૌથી ભારે કોણ થશે? પારુલ. એટલે આપણને જવાબ મળી જાય છે. ત્યારે જવાબ મળી જાય છે જ્યારે બંનેને એકસાથે ભેગા કરીએ છીએ ત્યારે. તો આપણે ઓપ્શન જોઈશું. તો પ્રથમ ઓપ્શન એ છે કે વિધાન 2 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી. તો ના, આ ઓપ્શન આવશે નહીં, કેમ કે બંને એકસાથે પર્યાપ્ત છે. હવે ઓપ્શન બી જોઈશું. વિધાન 1 અથવા વિધાન 2 પર્યાપ્ત છે. ના, તો ઓપ્શન બી પણ નહીં આવે, કેમ કે બંને અલગ અલગ તો પર્યાપ્ત નથી. ઓપ્શન સી જોઈશું
કે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. તો હા, ઓપ્શન સી આવશે, કારણ કે જ્યારે બંનેને આપણે ભેગા કરીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે. એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. એટલે કે આપણો જે જવાબ છે ઓપ્શન સી થઈ જશે. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન: તનુ, વિભા, બીનુ, એલિના અને ચીનુ માથે જ્યારે તેમના વજન પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ટોચ પરથી ત્રીજું કોણ છે? ઉતરતો ક્રમ એટલે કે 10, 9, 8. એટલે કે જે મોટી સંખ્યા છે તેનાથી આપણે નાની સંખ્યા તરફ જઈએ, એટલે કે ઉતરતા ક્રમમાં. અને ચડતો ક્રમ એટલે શું? 8, 9, 10. એટલે નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જઈએ તેને આપણે ચડતો ક્રમ કહીએ છીએ. અહીંયા આપણે ઉતરતો ક્રમ કયો છે એટલે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા ઉતરતા ક્રમમાં ત્રીજું કોણ છે તે આપણે જોવાનું છે. તો આપણે જે પ્રશ્ન છે તેના પરથી હવે આપણે વિધાન તરફ જઈશું. તો પ્રથમ વિધાન શું કહે છે? બીનું એ તનુ અને ચીનુ કરતાં વજનમાં ભારે છે. એટલે જે બીનું છે એ તનુ અને ચીનુ કરતાં વજનમાં ભારે છે અને વિભા કરતાં ઓછી ભારે છે. એટલે જે બીનું છે એ કોના કરતાં? વિભા કરતાં ઓછી ભારે છે. જે સૌથી ભારે નથી, એટલે જે વિભા છે એ સૌથી ભારે નથી. તો બાકી કોણ રહ્યું? અહીંયા 4 વ્યક્તિઓ આવી ગયા છે. તો બાકી કોણ રહ્યું છે જોઈએ. તનુ આવી ગઈ, વિભા, બીનુ, તો એલિના બાકી રહી છે. તો સૌથી ભારે કોણ હશે અહીંયા? એલિના. તો જે આપણને પૂછવામાં આવ્યું છે તે શું છે પ્રશ્નમાં? કે જ્યારે વજન પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ટોચ પરથી ત્રીજું કોણ છે? તો પ્રથમ કોણ છે? એલિના. બીજું કોણ છે? વિભા. અને ત્રીજું કોણ છે? બીનુ. એટલે આપણને જવાબ મળી જાય છે. કયા વિધાન પરથી? પ્રથમ વિધાન પરથી. હવે આપણે બીજું વિધાન જોઈશું. બીજું વિધાન શું કહે છે? ચીનુ માત્ર તનુ કરતાં ભારે છે. જે ચીનુ છે એ માત્ર તનુ કરતાં ભારે છે, પરંતુ તેની આગળ 3 હજુ બાકી રહ્યા, પણ આગળ 3 કોણ છે તે આપણને ખબર પડતી નથી. જે બીજું વિધાન છે એ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. ફક્ત વિધાન 1 એકલું પર્યાપ્ત છે. તો ઓપ્શન એ વિધાન 1 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી. તો આપણે ઓપ્શન એ પરથી જ ખબર પડી જાય છે કે આપણો જવાબ કયો થઈ જાય છે? વિધાન 1 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી. એટલે જે આપણો જવાબ છે એ ઓપ્શન એ થઈ જશે. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન: માલા, અમિત, સોના, રાના અને તનુમાંથી કાર્યક્રમમાં છેલ્લે કોણ આવ્યું? તો અહીંયા આપણે પ્રશ્ન જે પૂછવામાં આવ્યું છે, શું પૂછવામાં આવ્યું છે? કે છેલ્લે કોણ આવ્યું? તો હવે આપણે વિધાન પર જોઈશું. તો વિધાન 1 શું કહે છે? કે માલા અમિત પછી આવી પણ તનુ પછી નહીં. એટલે માલા છે એ અમિત પછી આવી, એટલે અમિત તેના પહેલાં આવ્યો હશે, પણ તનુ પછી નહીં. તનુ માલા પછી આવી હશે, એટલે કે તનુ. તો અહીંયા તો આપણને 3 જ વ્યક્તિઓ મળે છે. છેલ્લે કોણ આવ્યું હશે તે ખબર પડતી નથી. એટલે કે વિધાન 1 છે એ એકલું પર્યાપ્ત નથી. હવે બીજું વિધાન જોઈશું. રાના તનુ પછી આવ્યો પણ સોના પછી નહીં. એટલે રાણા છે એ તનુ પછી આવે, એટલે કે તનુ પછી કોણ આવ્યું? રાણા આવ્યો. પણ સોના પછી નહીં. એટલે રાણા પછી કોણ આવ્યું હશે? સોના. બીજું વિધાન છે તે પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી, કારણ કે અહીંયા પણ 3 વ્યક્તિઓ જ આપેલા છે. તો બંને વિધાન એક સાથે જોઈશું.
તો આપણે જોઈએ કે આપણને જવાબ મળશે કે નહીં. તો અહીંયા આપણને જોઈ શકીએ છીએ તો જે પ્રશ્ન છે કે છેલ્લે કોણ આવ્યું, તો અહીંયા આપણે જોઈ શકીએ કે અમિત, માલા, તનુ. પછી અહીંયા બીજું વિધાન છે કે તનુ, રાણા અને સોના. તો અહીંયા છેલ્લે તનુ છે, અહીંયા આગળ તનુ આવી છે રાણા પહેલાં, એટલે આવી રીતે થશે તનુ, રાણા અને સોના. તો જ્યારે આપણે બંનેને ભેગા કરીએ છીએ વિધાનને, ત્યારે છેલ્લે કોણ આવ્યું તે આપણને જવાબ મળી જાય છે. કોણ આવ્યું હશે? સોના. એટલે કે બંને વિધાન પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. એટલે કે જ્યારે આપણે બંને વિધાનને ભેગા કરીએ છીએ ત્યારે આપણને પ્રશ્નનો જવાબ મળી શકે છે. એટલે બંને વિધાન પર્યાપ્ત છે. તો આપણે ઓપ્શન ચેક કરીશું. કયા ઓપ્શનમાં આપેલું છે? તો ઓપ્શન એ વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. હા, બંને પર્યાપ્ત છે એકસાથે. તો આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન એ વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. બીજો પણ ઓપ્શન ચેક કરી લઈએ. બીજો ઓપ્શન શું કહે છે? વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી. ના, આ તો વાત ખોટી છે. ઓપ્શન સી ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. તો આ વાત પણ ખોટી છે. તો આપણને ઓપ્શન નહીં આવે. ઓપ્શન ડી વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી. ના, આ પણ વાત ખોટી છે. એટલે ઓપ્શન ડી પણ આવતો નથી. એટલે ફક્ત આપણો જવાબ છે એ કયો થઈ જાય છે? ઓપ્શન એ વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.